નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણો ચોથો યુનિટ વન્ડરફુલ ક્રિએશન અદ્ભુત સર્જન એ પાઠ શરૂ કરેલો, જેની અંદર તમને થોડું પાછળની સ્ટોરી સમજાવી દઉં કે પાઠની અંદર આપણું શું આગળ જે લાસ્ટ વિડીયોની અંદર શું ચર્ચા કરેલી કે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયેલું કે ભાઈ ભગવાન જે ખરા એ સતત 6 દિવસથી એક અદ્ભુત ક્રિએશન કરી રહ્યા હતા, માતાનું સર્જન કરી રહ્યા હતા. અને એ વખતે એક એન્જલ એટલે કે એક દેવ પ્રગટ થાય છે અને કોમેન્ટ કરે છે કે ભગવાન તમે આ જે ક્રિએચર જે ખરું આ પ્રાણીના સર્જનમાં વધુ પડતું ધ્યાન આપી રહ્યા છો. ત્યારે ભગવાન કહે છે કે સાચી વાત છે, બરાબર છે, પણ તમે જાણો છો કે આની ડિટેલ્સ શું છે? ત્યારે દેવતા આતુરતાથી કહે છે કે હા ભાઈ શું ડિટેલ છે, એમ ઈગરતાથી જવાબ આપે છે. ત્યારે ભગવાન આ જે મોડલ જે માતાજીનું સર્જન કરી રહ્યા હતા એના વિશે આપણને સમજાવે છે કેવા પ્રકારની સર્જન કરવા ઈચ્છતા હતા. તો એની અંદર વાત કરેલી કે એની અંદર એન્ડ હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના બધા જ ભાગ મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે અને બદલી શકાય તેવા હતા, એવા સર્જન કરવા માગે છે. પછી સી હેઝ અ લેપ, એને એક ખોળો હતો. ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. પછી સી હેઝ અ કિસ, એવું કિસનું સર્જન ચુંબનનું સર્જન કરવા માગતા હતા. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી મળીને તૂટેલા હાર્ટ સુધી પણ સાજા કરી શકે, બરાબર છે. પછી સી હેઝ ટુ હેવ અ 6 pairs ઓફ હેન્ડ, 6 જોડ હાથ હોવા જોઈએ, બરાબર છે. પછી 6 pairs ઓફ હેન્ડ્સ, 3 pairs ઓફ આઈઝ, 3 જોડ આંખો હોવી જોઈએ. ભગવાન આ રીતના મોડલનું સર્જન કરવા જઈ રહ્યા હતા, બરાબર છે. તો એની અંદર આ વાત કરેલી હતી જે આપણે પાઠની અંદર જોયેલું. પછી 6 pairs ઓફ હેન્ડ્સ વિશે વાત કરી, 3 pairs ઓફ આઈઝ વાત કરી. પછી એની ક્વોલિટીઝ વિશે વાત કરી હતી. ભગવાન થોડા મૂંઝાયેલા દેખાતા હતા કે હાથનું સર્જન કરવું તો સમસ્યા નથી, પરંતુ 3 જોડ આંખો કે મારા માટે સમસ્યારૂપ છે. ત્યારે દેવતા પૂછે છે કે ભાઈ 3 જોડ આંખો શા માટે તમે સર્જન કરવા માગો છો? ત્યારે પહેલી જોડે એમ કહેતા હતા કે આઈ ફર્સ્ટ પેર ટુ સી ધ ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર, પોતાના બાળકને બંધ દરવાજે જોઈ શકે. બીજી જોડ જે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના બાળકને કહી શકે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. અને ત્રીજી જોડ કોઈ પણ જાતનું સિક્રેટ બહાર પાડ્યા વગર એ બાળકને સમજી શકે, બરાબર, એક પણ શબ્દ બોલ્યા વગર. તો આ 3 જોડ આંખો વિશે એમને વાત કરેલી. ત્યારે દેવતાને એવું લાગે છે કે ભાઈ ભગવાન કદાચ થાકી ગયા છે, 6 દિવસથી કામ કરે છે, એટલે એને રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તમે આરામ કરો, બરાબર. ત્યારે ભગવાન ના પાડે છે, બરાબર, કેમ કે મેં આની અંદર કે મારા બધા લગભગ મારું કામ પૂરું થવા આવ્યું છે, મેં બેસ્ટ ઓફ બેસ્ટ વિચારો આની અંદર મૂકેલા છે, બરાબર. અને કે તમને ખબર નથી કે માતા શું કરી શકે છે. તો અહીંયા એના વિશે વાત કરેલી. હવે આગળ જોઈએ. ધ એન્જલ જે હતું, ભગવાને કહ્યું હતું કે મેં મારા સૌથી ઉત્તમ વિચારો આની અંદર મૂક્યા છે. ત્યારે દેવતા શું કરે છે જોઈ લો. એમ કે છે ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વિથ સ્લોલી, જે મોડલ બનાવી એની રાઉન્ડમાં ચક્કર મારે છે, ધીમે રહીને ગોળ ફરે છે, બરાબર છે. હી ટચડ ઇટ, એને સ્પર્શ કરે છે અને કહે છે સેડ ઇટ્સ અ ટુ સોફ્ટ. ભગવાનને કહે છે કે આ તો ખૂબ જ સોફ્ટ છે, કે બરાબર સુવાળું છે. ત્યારે ભગવાન શું કહે છે? બટ વેરી ટફ. ભગવાન કહે છે સાચી વાત છે, પણ ટફ પણ ખરું. કે એટલે તમે જોઈ શકો છો કે માતા જે ખરી એ અમુક બાબતોમાં એકદમ સોફ્ટ દેખાય છે, ઝડપથી રડી જાય છે, જ્યારે અમુક બાબતોમાં ખૂબ જ કઠણ સહનશીલ હોય છે. તો દેવતા કહે છે કે સોફ્ટ છે, પણ કે ભગવાન કહે છે સાચી વાત, પણ કે ટફ પણ ખરી. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન એક્સાઇટેડ થઈને ઉત્તેજિત થઈને કહે છે. પછી ભગવાન શું જવાબ આપે છે? યુ કાન્ટ ઇમેજિન, એટલે કલ્પના કરવી, કે તમે કલ્પના નહીં કરી શકો. વોટ ધ મધર કેન ડૂ, માતા શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, એટલે સહન કરવું, જેનો સમાનાર્થી શબ્દ આપણે કહીએ બિયર અથવા તો ટોલરેટ. વોટ ધીસ મધર કેન ડૂ, યુ કેનોટ ઇમેજિન, તમે કલ્પના કરી શકો નહીં કે વોટ ધીસ મધર કેન ડૂ, માતા શું કરી શકે છે અને સહન કરી શકે છે. ત્યારે દેવતા શું પૂછે છે? કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે? કેન ઇટ થિંક. ત્યારે દેવતા શું કહે છે? ભગવાન શું કહે છે? નોટ ઓનલી કેન હિસ્ટ્રી થિંક, માત્ર વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ભગવાન કહે છે કે માત્ર એટલું વિચારી શકતી નથી, બટ રીઝન એટલે કારણ પણ આપી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ આપણે કોમ્પ્રો કહીએ છીએ, સમાધાન પણ કરી શકે છે. કોઈ પણ મુશ્કેલી હોય તો એનું સમાધાન પણ કરી શકે છે, બરાબર. એટલે કે એટલું વિચારી શકતી નથી, પરંતુ કે કારણ પણ આપી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવતા પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે આ મોડલ હતું એની નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક,
અને આ જે મોડલ બનાવ્યું હતું ભગવાને એના ગાલ ઉપર એની આંગળી ફેરવી, મૂવ્ડ હિઝ ફિંગર, પોતાની આંગળી ફેરવી એક્રોસ ધ ચીક્સ, ગાલ ઉપર. ત્યારે દેવતા શું કહે છે? ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. લીકિંગનો મતલબ ચૂવવું થાય, જેમ પાણી ટપકતું હોય છે છાપરામાંથી કે અન્ય જગ્યાએથી, તો આપણે લીક થયું કહીએ છીએ. તો દેવતા શું કહે છે? હર આઈઝ આર લીકિંગ. લીકિંગ એટલે કે એની આંખો ચૂવી રહી છે, એને ખબર નથી કે આને આંસુ કહેવાય. ત્યારે ભગવાન શું કહે છે? હાઉ ડીડ ધીસ હેપન? ભગવાન કહે છે કે આ કેવી રીતે બન્યું? હાઉ ડીડ ધીસ હેપન? બરાબર છે? હાઉ ડીડ ધીસ હેપન કે ઇટ મસ્ટ બી ટીયર. ભગવાન કહે છે આ કેવી રીતે બન્યું કે તે આંસુ જ હોવા જોઈએ. પણ ભગવાન થોડા સરપ્રાઈઝ થઈ જાય છે. કેમ કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુનું સર્જન કર્યું નહોતું, કે મેં આંસુ મૂક્યા નહોતા કે આ મોડલની અંદર. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો કે ચમત્કાર છે. ભગવાન કહે છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. આશ્ચર્ય સાથે કહે છે સમજાવતા કે ભાઈ, દેવતાએ કહ્યું કે એની આંખો ચૂઈ રહી છે, એની આંખમાંથી પાણી આવી રહ્યું છે. ત્યારે ભગવાન કહે છે આ કેવી રીતે બન્યું કે તે આંસુ જ હોવા જોઈએ. ઇટ મસ્ટ બી ટીયર. કે મેં એની અંદર મૂક્યા નહોતા, કે માતાની અંદર સર્જન નહોતું કર્યું આંસુનું. આ તો એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? ત્યારે દેવતા પૂછે છે કે ભગવાન, આ આંસુ શાના માટેના છે? કેમ એની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે? ત્યારે ભગવાન કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક. અજોડ કહેવાય. મેચલેસ સમાનાર્થી શબ્દ, એનો સમાનાર્થી શબ્દ થશે આપણા માટે. શબ્દ ક્યાંક આવી ગયેલો છે ધોરણ 9માની અંદર, મેચલેસ. બરાબર છે? જેનો કોઈ મેચ નથી, અજોડ કહેવાય જેને. તો ઇટ ઇઝ સમથિંગ યુનિક, ક્યાં કંઈક અજોડ છે. મે બી ઇટ ફોર, ભગવાન કહે છે કદાચ આ આંસુ હોવા જોઈએ ફોર પેઇન, પીડા માટેના, તકલીફ માટે. બરાબર છે? અથવા તો જોય, આનંદના પણ આંસુ હોઈ શકે. પ્રાઇડ એટલે ગર્વના. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશા, નિરાશા. લોનલીનેસ એટલે એકલતા. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું. તો ભગવાન શું કહે છે કે આંસુ ખરાબ તો કે યુનિક હોવા જોઈએ, પણ કદાચ મે બી ઇટ ફોર પેઇન, પીડાના તકલીફ લઈને. માતાને કંઈ પણ તકલીફ હોય તો ઝડપથી રડી જાય છે. બરાબર? તમે કોઈ એવું કામ કરો ને એને આનંદ થાય તો પણ એના આંખમાં આંસુ આવી જાય છે. તમારે કંઈ ગર્વ લે એવું કામ કરો તો પ્રાઇડ થાય તો પણ આંસુ આવી જાય છે. હતાશ થઈ જાય તો પણ એના આંખમાં આંસુ આવી જાય છે. અને એકલી હોય, એકલતા અનુભવે ત્યારે પણ એ રડતી હોય છે. તો ભગવાન કહે છે આંસુ કદાચ આના માટેના હોઈ શકે. બરાબર છે? અને છેલ્લે દેવતા બોલે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન, જે પાઠનું આપણું ટાઇટલ છે. બરાબર? કે કેટલું અદ્ભુત સર્જન. તો આ પાઠની અંદર અહીંયા માતાના જે સર્જનની વાત કરી, વાસ્તવમાં આ બધા જ ગુણો માતાની અંદર ભગવાને સર્જન કરેલા છે, પણ આપણને એ ઇનવિઝિબલ છે, આપણે એને જોઈ શકતા નથી. કેમ કે 6 જોડ હાથની વાત કરી, જે જનરલી આપણે માતાજીનું સ્વરૂપ જોઈએ છીએ. બરાબર? માતા 12 હાથ જેટલું જ કામ કરે છે ઘરમાં, તમને દેખાતું હશે. 6 જોડ એટલે 12 હાથ થયા, તો 12 હાથ જેટલું કામ કરે છે. ભગવાને સર્જન કરેલું છે એની અંદર. 3 જોડ આંખો એટલે તમને કદાચ કોઈ મુશ્કેલીમાં હોય તો માતા ઝડપથી સમજી શકે છે. બરાબર? પિતા કરતાં માતા ઝડપથી સમજી શકે છે, તો 3 જોડ આંખોનું પણ સર્જન કરેલું છે. પછી એક ક્વોલિટી બીજી મૂકી હતી કે જે ખાવાનું હોય એમાં ગુજરાન ચલાવી શકે છે. તો જોજો, મોટે ભાગે આપણા અહીં એવો રિવાજ છે કે ભાઈ પહેલાં જેન્ટ્સ જમી લે, પછી લેડીઝ જમતી હોય છે, અને જે હોય એનાથી તે સંતોષ માને છે, ઘર ચલાવી લે છે. બરાબર? તો 3 જોડ આંખોની વાત કરી. કંઈ પણ બીમાર પડે તો જાતે સાજી થઈ શકે છે, એની ક્વોલિટી હતી માતાની. બરાબર? કેર હરસેલ્ફ વેન એવર સી સિક્સ, જ્યારે બીમાર પડે ત્યારે જાતે સાજી થઈ શકે છે. પછી બાળકનું મેનેજ કરી શકે છે, નાહવાનું, ખાવાનું, પીવાનું, રમવાનું, ભણવાનું, કોઈ પણ જાતના ગુસ્સે થયા વગર. તો આ બધા ગુણો ભગવાને ઓલરેડી મૂકેલા છે, જે તમે જુઓ છો તમારી માતાની અંદર. બરાબર છે? તો આ પાઠની અંદર 2 શોર્ટ નોટો મૂકેલી છે. એક ટાઇટલ સમજાવું, ડિસ્ક્રાઇબ વન્ડરફુલ ક્રિએશન, પહેલી શોર્ટ નોટ. અને બીજી શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ઓફ મધર. હું ગેરંટી આપું છું કે આ પાઠની અંદરથી શોર્ટ નોટ પૂછાશે. ફાઇનલ કહું છું, આ 2 શોર્ટ નોટો, ક્વોલિટી ઓફ મધર્સ અને વન્ડરફુલ ક્રિએશન, લાસ્ટ યર પણ આ પાઠમાંથી નથી મૂકી. જૂની ચોપડી જે હતી, હું આ પાઠ 10 વર્ષથી ભણાવી રહ્યો છું, અને આ શોર્ટ નોટ સૌથી મહત્ત્વની છે. એટલે મહેરબાની કરીને આ પાઠની શોર્ટ નોટો સારી રીતે તૈયાર કરજો. જો કે હું તમને વિડીયોની અંદર સમજાવીશ શોર્ટ નોટની અંદર શું લખવું, કેવી રીતે લખવું. શોર્ટ નોટ પણ આપણે સમજી શકીશું. બરાબર? સમજાવીશું નેક્સ્ટ વિડીયોની અંદર. પણ આ પાઠના સ્પેલિંગોને જો ત્યારે જો તમે સ્પેલિંગો કરજો, જનરલી તમારી હેબિટ નથી સ્પેલિંગો તૈયાર કરવાની. બરાબર? કેમ કે એક પેરેગ્રાફ આવશે આપણા ટેક્સ્ટબુક, આપણા પેપરની અંદર, જેમાં ઉપર સ્પેલિંગો આપ્યા હશે ને પેરેગ્રાફ બહારનો હશે. ત્યારે એ વખતે સ્પેલિંગ આવડતા હશે તો જ તમે આ કામ કરી શકશો. એટલે સ્પેલિંગો જોજો તમે. અને બીજું મહત્ત્વનું કામ, સાંભળજો ધ્યાનથી, બીજું મહત્ત્વનું કામ કે તમારે
જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પૂછાવાના છે, જે તમને ખ્યાલ છે, તો એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોમાં આવા પાઠ જે આપણે હાલ ચલાવી રહ્યા છીએ, જે ડાયરેક્ટ સ્પીચમાં હોય, વાતચીત હોય, સંવાદો આપેલા હોય, એવા પાઠ જનરલી વધારે સિલેક્ટ કરે છે. એમાંથી વાક્યરચના બનાવવી મુશ્કેલ પડે છે. આઈ શબ્દ આપેલો આપણે જવાબમાં આઈ ના લખાય, તમને ખ્યાલ છે, માય ના લખાય. જે બોલતો હોય એના આધારે આપણે ઇનડાયરેક્ટમાં ફેવરીને લખીએ છીએ. તો આવા પાઠના પ્રશ્નો ખાસ જોજો, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જોજો, જેથી તમને શું છે, વાક્યરચના બનાવતા આવડે. નવનીતના અથવા અન્ય કોઈ પણ મટીરિયલ હોય તો એની અંદરથી વ્યવસ્થિત રીતે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો સોલ્વ કરજો. રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તૈયારી કરજો. બરાબર છે? સારું, તો કંઈ પણ તકલીફ હોય તો જણાવજો ફોન કરીને અથવા તો મેસેજ કરજો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.